એક મહિનો અમદાવાદ રહીને આયા મત મારા નેડીએ ભાજીયા તો આખું બદલી લાશું છે કે મન કે હવે તમે ચિંતા જ ના કરતા હવે તમે આવી ગયા છેતી તો કરશો બાજરી તો ઉભેન ઓલા બીવાની તો બધાની વઢાઈ ગઈ પણ મારી બેટી હારી બાજરી એવડી ને એવડી રે ભાજીયા કર્યો શું શીખર મને તો આઘે ક્ષેત્રન બધે જોવા લાવા ગયા તો આટો મારવા અરે આ મારા નાનડીનો આજ તો હજી ભણો ના આવ્યો વેલો પોટલી લેવા મળ્યો તો ખબર તો છે કે દાંતણ પાસે કરું છું આ મારા જે ક્ષેત્રમાં આવીને બેસી રહ્યો પણ વળે તો છે લાગે ઓમા હા બોલ ભણાલા તો બડા આટલી વાર કેમ કરે છે પોટલી તો ના લાયો અમાય આ ઢુકડા આવીને કે પોટલી લાયો ના ચમ ના લાયો ચમ શું કીધું ઓલા શેઠી આવવાના હે શેઠી આવવાના છે પણ શેઠિયાનો ને આપણે શું આપણે તો પીન પડ્યું જ રહેવું છે ને કામ ધંધો છે ને કરવો છે આ બાજરી કોણ વાળશે બાજરી તો વાઢવા આપણે તો વેચવાની છે બાજરી તો એ તો નહીં વેચવાની શેઠી અમદાવાદ થી આવે હરા કીધું છે હાલ ઓ મારો ફોન આવ્યો તો ક્યાંનો ફોન આવ્યો તો ઈ શેઠિયાનો આવ્યો તો અમારા બેટાને ઉપાધિ કરી છે ને તો હવે આપણે તો બાજરી બધી વાટી ખવડાવી પડી શું કરશે કે હવે તો શું કરજો બે ઘડીક બે શેઠિયાને તો તારે એટલું કહેવાનું એમ કહેવાનું કે આ બાજરી વેચાતી આલી છે દિવાળીએ પૈસા કીધા છે કે મારી પાક કે ને હા દિવાળી કહેવાનું દિવાળીનું હા મારા નેગડીયાના વસ્તીન તો બધા શેતરે હુડે ખોખા થઈ ગયા મારે તો હલી હાટડા ઉઠે છે એનું કારણ શું મારા નેગડીયા ભાજીયા શિખર ચારા હે એને ગોતવા પડશે કામ કરીને તો મારા નેગડીયા તો રોશન વાળી આશું છે અને પાછા શેઠિયાને તારે લપલપ બોલતો ને મારી મોરી એટલે તું પાછા સાવા કરીશ તો મને આજે કઢાઈ છે આ તો પોલમાં ઢોલ વાગે એવું ખાવા મળ્યું આપણને તો નથી સાચી વાત ને હા આવાજ આજ તો હા મેં તો કીધું ભાજીયા તો શું કરતા છે પણ મારા નેગડીયા મથા ત્રાસે નથી આપણે આ શિખર ચમનું તાર શેતીમ શું કર્યો આ તારી બધાના શેતર સાફ થઈ ગયા આ શેઢો સાફ કરે હરા પણ મને લાવા તો જે શું એની ચર્ચા છે કાઈ ખબર પડતી નથી આ તો 2 મહિને આઈ મહિને 1.5 મહિને થઈ ગયા છે હમણાં એટલે જઈને પૂછું તાર ખબર પડે ને મારી બેટી બાજરી વાઈન જીતે હરીન વાઢીને શિખર ચાણા ઢોરણ ખવરાય છે પણ એ લાવા જે એકદમ પાછા વાત કરી હવે ભણા બે ડાળા કાપી રાખા ને એટલે આમ પાલટી આવે ને તો આમ સારું લાગે એમ ક્ષેત્ર વેસા તો વેસી જાય ફટતી ને અલ્યા મોમા હા બોલ ભણા પાલટી તો નહીં આવે પણ મોટી પાલટી હોય છે કોણ મોટી પાલટી એટલે આ મારા બેટા ખાવા ખર્યા પ્રાત તો હવે હું ઉપાધિ કરી લે શું કરવાનું કે હે પાલટી ચાવ વાહ આયા કીધું 2 મહિને મતા કીધું આવા ગયા કીધું ચમનું શું ભાજ્યા બાજ્યા તમે ગયા તમ તાર અમામાં છોડી દીધા તમે માં છોડીને અમે તો અમદાવાદ સિટી ફરી આયા 2 મહિના હમણાં તો અમે તો તાર ઘણું બધું પકડ્યું પર એક ગુડાવન ભર્યું પેલી બાજરી વાઢીને ગુડાવન ભર્યું પેલી બાજરી તાંદરની છેડાઈ પ્રીમ સેન્ડરની હા તાર મતા ઈ વિચાર કરો છો કીધું આ વસ્તીના છેતર સાફ થઈ ગયા તા મારી બાજરી તો કીધું હતી એવડી ચમ થાય એમ કોથન વળી હાટડા ઉજ્યા પાછા એમાંય અલે આ પડી તો શીખર હાટડાનું ઘર છે શીખર શું થાય કે ખબર જ પડતી નથી હા વાવ તો બાજરી નહેરે હાટડો રૂજ્યો તે શિખર ઈ જેમ એવું થાતું હશે હવે તો મને ખબર નથી મારા પુત્રને તમે હાટડાનું ધરું લાઈન લાગ્યું છે શીખર માં અને ઓલી બાજરી હતી વાઢ્યા વળી ઊભી મો અમદાવાદ જીતાર નેકલી નથી આટલી હતી હવે હજી દાણા નથી થઈ ગયો દાણો નથી તો હવે અમે શું કરાવે દાણો ના સડે પાણી ઘણા વાળા છે પણ તમે ખાતર ચા પોકાડ્યો કોઈ દાડો ખાતર તો પણ હવે તમે કે મારો વિશ્વાસ થોડી ગયા પણ અને આજ આ વાઢી જાને ઢોરણ ખવરાઈ છે આ તો ભાણાને પૂછે મને તો એવી બધી ખબર ના હોય મને તો મારે તો હાજર રહેવાનું હોતું નથી જા તારા મામા તો કદાચ ચઈ રાતા છે માજો શોહ માતા પણ આપણે ચમનું છે બાકા બધી શેતીમ કહે તો હવે હાથો કે શેઠાણી હા મને છે ને 2 પોટલિયા હારું કરી 2 ભારા વડાવા છે સારન્યા અન લઈ જાય કોણ 2 પોટલિયા હારું કોણ લઈ જાય છે અરે મન લઈ જાય અન ચા પોકાડે છે 2 પોટલી દારૂ ની ઓય અલ્યા તાર મામા આવ કરે છે ઓય અરે ભાણા હા પીએસ તે તો હાલ ના રે મારો એકલા ન માલે છે પણ ઈ તો છોકરો કહેવાય તમે તો હવે શાથા અડધા ઘંટા તાજા આ તમારા વિશ્વાસે મેલીન દાન તમે જે 2 પોટલી હારું ઘાસની બાજરી ઉપડાવો છો તમે વસ્તીને પોટકે પડી તો દલાલી તો ઈ કરી રહ્યો છે અમારો ભાડો પૈસા ના ઈ કરીને આયા હે દલાલી તો તમે 12 મહિના ના આયા હોય ને હા તો આ શેતર છે ને અડોણું વેલવાનું હતું વેસી મારવાનું હતું અલ્યા મારા નેરડિયા ભાજીયા શિખર મારું હુળ કાઢવા આયા છે શું કરવા આયા શિખર બર હે ભાણા હા આ કોણ દલાલા તાર મામા કરે છે ઓએ આ જમી આલવાની કરી પ્રિય ઓએ
મારા બેટા ભણો તો અમે રાશો એની મારે ઉપાધિ આવી છે ને આવા ધંધો જ કરવાનો તો ભણીએ ને ના રખાય ખરી કરો મામા અમને કે નડે ખરા મારા બેટા પણ હું તો અમદાવાદ તમારા વિશ્વાસ છે ને છોકરો છું કે આરો છે કે મારા મામા તો કે ગમી આવવાનું કે હારો 12 મહિના ના આયા હોત તો તમે મન કે એટલે કીધું હવે તમે નહીં આવો એટલે મેં કીધું લાવો જાણી મેળો ભરી ગઈ તેમ ચામી દીવતા જાતપરા મહળી આમથી તમે જમી વેલવાની વાત કરો છો રી થઈ ના ના એલા એવું નથી પૂડું આ તો હવે શું શું કઈ ખબર ના પડી મને તો પણ આ તો છે ને હવે તમને હું હોય એવી વાત કરું હા પાપ છૂટી વાત કરું હા કરો આ મારો ભણીયો છે ને હા મારે તો તમને ખબર છે ને એક છોટક દુવાય છોટક દે પણ તમે તો ભેળાઈલા છો કે મારું તો ખાઈ જાય ત્યાં જો બધું આ ખેતી નું કે ગોડાઉન ભરીને જાય ગોડાઉન અલા અમારા ભણા પુરાનથી દલાલી તે કરી મેં ત્યાં કરી અલા એ તો પણ તું કર આલે પાછો હવે શું છોકરાને બીવરા છે ને ઈ તો છોકરો છે ને તમે તો હવે અડધા ઘંટા ખબર ના બે પુટલી લેવા મેલ્યો અને મારા પેલો દલાલી કરી આયો કે બે સાદની પુટલી ના તમારે ઈરે પુટલી લેવા લાયા ને દલાલી કરીને કાયમ આવા હે વાહ બે કે પુટલીઓ થઈ સાદની લઈ જાદું હા. અને બે પુટલી દારૂ ની આલો તો તમે મને એવું લાગે આ તો હું હારું કરી 2 મહિનામાં પાછી આવી હા નકા માર તો જિંદગીમાં પગ મેલા હોય ના રાખલ વસ્તી ટકવાય ના જાય તમે આલી વાત તો અને આ તો એમ કહેતો હતો કે મમ્મા હવે તમે સીધા બેટા હોરીને બધું તૈયાર કરો હા અને આપણે હવે ઓલા પાર્ટી કેમ લાવું હું બહારથી એમ કહેતો હતો એ ના ના હવે લાવતો તો પલડી તો આ તેમાં છેડાવ હારા રાખન બાદરી તો હજી ઊભી થઈ ના મારા નેવડી ને દુઓ તો ખરી ઘરના બાપને હોય ને ગમે વેસવા હારું છેડા સાફ કરવા વળી ગયા છે આમ ધંધો કરતા ને આમ તો પાછા 6 લાખ લેવા છે અને કે અમાર આય ભરવા છે ને આય ભરવા છે બૈરો છોકરો જા જા ઈ કો પેલું હે મારા નેવડી મને તો એવું લાગે છે કે બે બે એક બે વાઢા છે ના બનાવે છે મારા નેવડી હવે આઈને શું કરવાનું હું તને નતો કહેતો હું કે સાવા થાશે તો આપણો પુલ ઉગાડો એક દાડા ચેડ થવાનો છે પેલા હે? આ તો તમારા બૈરાનો છોકરો હે? પાસે વાવડાડો તારી બા ખાતી હેડી વૈશાખે હવે હેડ્યો તું કહેતો તમ કે મારે વૈશાખે પહેરવાનું છે મમ્મા તારું રહેવા છે ને મારું કરીએ હવે શાનું કરું કે પૈસા પડાવીને દબીને એમને નતો બેસવાનું કરતો પણ તો પોટલી લાઈન મને બે મારા જેવું વડાવતો કંડી ડોશી તને ગગડાવાની હતી મારતો અલ્યા ગતરે જતો વાહ આપણા છોકરાને જે કંટી ડોસી લાવ આપણા દારૂ પાઈ પાઈ ને તારથી ફેફસે હિડવા પર છે તમારે નાના થોડુંક હારો વિચારો ભાણો છે બિચારો આ તો છોકરો ડાયો કહેવાય મને કીધું કે તમારી જમી વેચવાની છે ને બધું પોટલી હાટે આરે છે ને દારૂ પાઈ પાઈ ને બાપડા ના તારથી તેમાં એને હુકવ્યા પર ને સોસે પાડ્યા દેવો મારા નડી એનો મામો ખાવાનું રાખલે ને કાઈ તરી દઈશ તારા બાપલી ગાડાઓનું ક્ષેત્ર બતાવું તમને આખો તમે બાદરીઓ દોશો તો તમે ગાડા થઈ જાય છો પાછા બાદરી હોય તાર તો કાઈ ક્ષેત્રમાં તો દેખાતો નથી અલ્યા ઓલું બીજું ક્ષેત્ર તમે ઓલું ઓડાણું મેલવા મને નતું કહેતા એ રહ્યું બતાવું એટલે જા મે અડાણાની વાતો કરી છે મારા નડે હેડ દો બતાવજો હેડો પાણી આજ આ આપણી બાદરી સાથે બી રો તો ખરી બાદરી તો હારી છે પણ વાઢી કેમ નથી આ ભાણા આ બાદરી આપણી હા આમાં પગ ના મેલતો કેમ આલવાણી આલી દે જેઠિયો પાછો મારો જીવનો ફરજ છે એટલે અડાણી આલી પ્રિયા તો આપણી જમીન છે ચા અડે કોણે આલી છે આ બાદરી સુધી બધું આલી દીધું એટલે સના હાટે આલી સના હાટે 12 મહિને પોટલી હારું એટલે મારા નડી 12 મહિનાની પોટલી પીવાની ને ક્ષેત્ર આલી દીધું બાદરી ઉધી તું ને પણ ક્યાં લાયો થા કરે વસમાં એટલે પણ છોકરો હાથા છે તો ઉઠું ના જ બોલે ને આ શું કર્યું છે તમે કે હાલો કે અડાણી આલી દીધી છે 12 મહિનાની પોટલી પીવાની શરતે હાથી વાત છે ઓવે એટલે આવો બધો આવો આમ ભણા તો આમ રે આવા સેવલે મળે ભાજીયા તો મન તો નસન કરે વાતા આહી આયા છે બધું બેસી ખાવા આવે નડિયા અલ્યા ભણા તું એની વાજે રખડી દઈશ કોસો હારું કોદો હું હવે તારો સંગે નહીં પકડું જા હેડે એટલે કોણ પૈણાવજે એ તો હું પૈણાઈશ પર તાર મામો કે હરે સંગે ના આ સંગ ના ખડા આસી પાસે તમ તો ભિખારી કરશે ને વાઢો રાખશે આના વાજે ના થતો ભણા તું એ ચીટણી વાજે જા સજો મારા નડિયા હેડ હારું તું વાર રાખ દે બનાસકોઠાના ઓ પંખેડા